અને ભારત પાકિસ્તાનના શહેરોમાં છે તેને લઈને આ તણાવની સ્થિતિના પગલે રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં તકેદારી વધારી દેવાઈ છે। આ જિલ્લા એવા છે જે ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર પર આવેલા છે અને ખાસ કરીને જે બોટ છે ત્યાં પણ આ સુરક્ષા વધારી દેવાઈ છે અને ચોકસાઈ વર્તવામાં આવી રહી છે। બિલકુલ સંધ્યા, જે સરહદીય વિસ્તારો છે ત્યાં તકેદારી વધારી દેવામાં આવી છે। સરહદી વિસ્તારમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેટલા વાહનો અવરજવર કરી રહ્યા છે, સાથે જ દરિયાકાંઠે પણ સુરક્ષા વધારી દીધી છે। જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવા કહી દેવાયું છે। યાત્રાધામો છે ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। ધાર્મિક સ્થળો છે ત્યાં સુરક્ષા વધારી છે। એરપોર્ટ પર એલર્ટ છે, બંદરો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। ગુજરાતમાં પણ એવા જે સરહદીય જિલ્લાઓ છે ત્યાં આજે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જી બિલકુલ, તો જે રીતે અલગ અલગ વિસ્તારોની સુરક્ષા વધારી દેવાય છે તો એની પાછળનો હેતુ કયા પ્રકારનો છે? આ જે સમય છે એને નાગરિકોએ કઈ રીતે લેવો જોઈએ, પોતાની ફરજ કયા પ્રકારની છે, આ તમામ વિશે આપણે ચર્ચા કરીશું। કારણ કે આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને ગુજરાતમાં જે સતર્કતા વધારી દેવાય છે, જમીન સ્તર હોય, જમીનની સીમા હોય કે જળ સીમા હોય, તે આપ જોઈ શકો છો। દ્રશ્યોમાં પણ અમે બતાવી રહ્યા છે। મનનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને સતત જે આ પરિસ્થિતિ છે 2-3 દિવસથી સતત આપણે મનનભાઈ સાથે પણ આપણે સતત વાતચીત પણ કરી રહ્યા છે અને અપડેટ એમની પાસેથી પણ જેમનો અનુભવ છે સેનાનો તેનો પણ આપણે ઉપયોગ કરી રહ્યા છે। મનનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। પહેલો સવાલ મારો એ છે કે ગુજરાતના જે 18 જિલ્લા જે છે, જય હિન્દ, 18 જિલ્લા છે એ અલર્ટ પર છે। લોકોએ આ અલર્ટને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે લોકો હજુ પણ એ ગંભીરતાને કદાચ ન સમજતા હોય તો એમના માટે એક મેસેજ આપના તરફથી શું હશે? પહેલો, મને જે સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી સૌથી પહેલી વાત કે ભારતના અને ગુજરાતની જો ખાસ વાત કરું તો આપણા મોટા ભાગના લોકો સંવેદનશીલ છે। માણસો પરિસ્થિતિની જે સિરિયસનેસ છે એને સમજ્યા છે અને આપણે જોયું કે કઈ રીતે આપણે રાત્રે અંધારપટનું પાલન કર્યું, કેવી રિસ્પોન્સિબિલિટીથી આપણે મોક ડ્રિલનું પાલન કર્યું। એટલે આઈ એમ વેરી હેપી, હું બહુ ખુશ છું કે જે રીતે મેચ્યોરિટી આપણા લોકોએ બતાવી છે। હવે હું એવા કેટલાક લોકોની વાત કરીશ કે જે લોકોએ પોતાના વેકેશન્સના પ્લાન બનાવી રાખ્યા હતા અને એ પ્લાન્સને કેન્સલ નથી કરી રહ્યા। તમે લોકો યાત્રા પર જઈ રહ્યા છે, સોમનાથ, દ્વારકા અને અન્ય અંબાજી, આ બધા યાત્રા સ્થળોએ। કેટલાક લોકો પોતાના પ્રવાસોને પોસ્ટપોન નથી કરી રહ્યા, એ યોગ્ય નથી। આ સમય ઘરે રહેવાનો છે। તમને જો ઉચાટ થતો હોય તો તમે સોશિયલ મીડિયામાં તમે ચેનલો સાથે જોડાઈ શકો છો। તમે ન્યૂઝ 18 જુઓ, લાઈવ જોતા રહો, જેથી તમને પળે પળની અપડેટ મળે, તમને મનમાંથી ભય દૂર થાય। અને સેના આપણી સુરક્ષા માટે સતત તૈનાત છે। એવે સમયે આપણે પ્રવાસો ટાળીએ, આપણે ઘરમાં રહીએ અને જ્યાં સુધી આ પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી અનનેસેસરી મૂવમેન્ટ્સ, જેને કહેવાય ને વેકેશનની અંદર લોકો ફરવા નીકળી પડે છે, એ બધું હમણાં ન કરીએ। બિકોઝ અત્યારે સૈન્યની સુરક્ષા, સૈન્યનું કામ આપણી સુરક્ષાનું છે। અત્યારે અર્ધલશ્કરી બળો, લશ્કર, આપણી પોલીસ, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, આ બધા આપણી સુરક્ષા જળવાઈ રહે। કેમ કે દુશ્મન જ્યારે અટેક ખોલ્યો છે અને છેક કચ્છ સુધી એનું ડ્રોન પહોંચ્યું હતું, આપણે તોડી પાડ્યું। દુશ્મનના દરેક હુમલાને આપણે ખાળ્યો છે। ઓફેન્સિવ ડિફેન્સમાં આપણે આવ્યા છીએ અને અટેક પણ કરી રહ્યા છીએ, પરંતુ દુશ્મનને નબળો કે ઓછો આંકવો યોગ્ય નથી। દુશ્મન આપણા સૌરાષ્ટ્રને, ગુજરાત અને કચ્છને ફરીવાર ટાર્ગેટ કરશે। એ યુ હેવ ટુ માર્ક માય વર્ડ્સ। અને આપણા લોકોએ એટલા માટે, જો તમે પ્રવાસ પર હો તો ઘરે પાછા જતા રહો, રસ્તાઓ ઉપર ખોટી હાઈવેઝ ઉપર ભીડ ન કરો, સૈન્યની મૂવમેન્ટ્સ એને કરવા દો। જરૂર પડે સૈન્યની મોટી ટુકડીઓની મૂવમેન્ટ્સ થશે, એવે સમયે તમે તફરી કરતા રોડ પર જોવા મળો, એ જરાય યોગ્ય નથી। શક્ય હોય ત્યાં સુધી જો તમે કોઈ સરકારની ભલે ગાઈડલાઇન્સ નથી આવી, પરંતુ સેલ્ફ ડિસિપ્લિનથી, અમુક સમયે કોરોનામાં લોકડાઉન હટ્યા પછી પણ સેલ્ફ ડિસિપ્લિનથી આપણે ઘરે રહ્યા હતા। એટલે જરૂર વિનાની આપણા વ્યવસાય માટેની મૂવમેન્ટ કરવી પડે તો ચોક્કસ કરીએ, પરંતુ જરૂર વિના અત્યારે પ્રવાસન સ્થળોએ, યાત્રા સ્થળોએ ભીડ ન કરીએ। બિકોઝ સરકારને સુરક્ષાનું કામ કરવું સહેલું પડશે। જેટલા લોકો ઓછા હશે એટલું સરકાર માટે આપણા યાત્રાધામોને, આપણા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટોલેશન્સને, સ્થળોને, શહેરોને સુરક્ષિત કરવા સહેલા બનશે। એટલે આપણે રિસ્પોન્સિબલ સિટીઝન થઈએ, જવાબદાર સિટીઝન થઈએ। અને ન્યૂઝ 18ને ખાસ મારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ બહુ અગત્યનો મુદ્દો મને પૂછ્યો। બિલકુલ,
બિલકુલ અહીં એ પણ સવાલ થાય છે જ્યારે પણ ડ્રોન તરફથી હુમલા કરવામાં આવતા હોય છે અત્યારે પણ ચંદીગઢમાં સાયરન વાગ્યું છે ને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ત્યાં પણ હુમલો થશે તેથી જ આ સાયરન વાગવામાં આવ્યું છે અહીં સવાલ એ પણ થાય છે કે ફક્ત સરહદીય વિસ્તારો છે શું તે જ ક્યાંક ને ક્યાંક ત્યાં જ થઈ શકે છે હુમલો કે પછી અંદર સુધી પણ આવી શકે છે જો કે સારી વસ્તુ તો એ છે કે આવા હુમલા થાય તેની પહેલા આપણે જ તેને તોડી પાડીએ છીએ કે આપણને જાણ થઈ જાય છે પરંતુ આ જે હુમલો કરવામાં આવતો છે ફક્ત સરહદી વિસ્તાર સુધી સીમિત નથી હોતો તે અંદર સુધી પણ પહોંચી શકે છે અચ્છા આમાં એક વાત એડ કરવા ઈચ્છીશ મનનભાઈ કે ચંદીગઢમાં સવારે સાયરન વાગ્યા છે રાત્રે સાયરન વાગ્યા ત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું સવારે જ્યારે સાયરન વાગ્યા છે તો આને લોકોએ કઈ રીતે લેવું જોઈએ કારણ કે મોક ડ્રીલનો મતલબ જ એ હતો કે જ્યારે સાયરન વાગે ત્યારે તમે જે જગ્યા પર છો ત્યાંથી યોગ્ય જગ્યા પર જતા રહો અને શેલ્ટર લઈ લો જ્યાં પણ છો ત્યાંથી બહાર હોય તો બહાર ઘરમાં છો તો ઘરમાં જ રહેવાનું છે અને કઈ રીતે લોકોએ લેવું જોઈએ ને જો ન કરે નારાયણને જો અહીંયા પણ એ પ્રકારના સાયરન વાગે તો લોકોએ કઈ રીતે લેવા જોઈએ જો દિવસે વાગે તો સૌથી પહેલી વાત હું એ સમજાવીશ કે મોક ડ્રીલ થઈ ચૂકી છે ઇટ ઇઝ બ્લડ એન્ડ ડસ્ટેડ મોક ડ્રીલ દ્વારા સરકારે આપણી જનતાને એક સંદેશો આપ્યો છે જે લોકોએ આ મોક ડ્રીલને ટીવી પર નથી નિહાળી કે એ શહેરોમાં નહોતા એમણે જૂના વિડીયોઝ જે ચેનલોના યુટ્યુબ પર અવેલેબલ છે એ જોઈ અને મોક ડ્રીલ વિશે જાણી લેવાની જરૂર છે એની ઇન્ફોર્મેશન છાપાઓમાં પણ આવી હતી એ સમજી લેવાની જરૂર છે પહેલી વાત એ બીજું કે સાયરન ક્યારે વાગે છે હૂટર એ રેડ વોર્નિંગનું ક્યારે વાગે છે એ સમજાવવાની કોશિશ કરું ભારતે સંપૂર્ણ સરહદે સેન્સર્સ મૂકેલા છે એર રેડ વોર્નિંગ માટે એટલે દુશ્મનનો હવાઈ હુમલો જ્યારે ભારત તરફ આવે પછી એ ડ્રોન દ્વારા હોય મિસાઇલ દ્વારા હોય કે એના ફાઇટર જેટ્સ દ્વારા એક પર્ટિક્યુલર એક કહી શકાય કે ડિજિટલી એક નક્કી કરવામાં આવેલી સીમા છે જેને દુશ્મનનું કોઈ પણ હવામાંથી આવતું એરિયલ વેહિકલ એને ઓળંગે એટલે આપણા સેન્સર્સ એક્ટિવેટ થઈ જાય અને એર રેડ વોર્નિંગને ટ્રાન્સમિટ કરે અને એ જ ક્ષણમાં એ સેકન્ડોની અંદર જ એ એર રેડ વોર્નિંગ એ એના જે લક્ષ્ય હોય જે શહેર તરફ કે જે મિલિટરી ઇન્સ્ટોલેશનના પ્રદેશમાં એ જઈ રહ્યું હોય ત્યાં બધે એર રેડ વોર્નિંગને કાર્યરત કરે અને એક સાથે આ બધી જગ્યાએ જ્યાં જ્યાં આવી રહ્યું હોય દુશ્મનનું એરિયલ વેહિકલ એ ત્યાં બધે એલાર્મ સાઉન્ડ થાય એટલે જવાબદાર નાગરિક તરીકે અને આપણી સુરક્ષા માટે અને સમજવા માટે કે આપણે યુદ્ધરત છીએ આપણે શેલ્ટર લઈ લેવું જોઈએ જે રીતે એમાં આદેશો આપવામાં આવ્યા હતા તમે તમારી જાતને ઘરના સૌથી અંદરના છેડામાં સુરક્ષિત કરી લો તમે કોઈ ટેબલની નીચે લપાઈ જાઓ જેથી તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો જ્યાં સુધી એ વોર્નિંગનો સમય છે ત્યાં સુધી ઘરમાં રહો બહાર નીકળવાનું ટાળો અને જુઓ બોર્ડરના પ્રદેશો દરિયાકાંઠાના પ્રદેશો સરકારે જ્યાં જ્યાં એલર્ટ આપી છે ત્યાંના લોકોએ વધારે ડબલી રિસ્પોન્સિબલ બનવાનું છે અને જ્યાં વોર્નિંગ્સ નથી હિન્ટરલેન્ડની અંદર સૌરાષ્ટ્રમાં જે બોર્ડર ના પ્રદેશો નથી કે પછી આપણું અમદાવાદ જોઈ લો ગાંધીનગર જોઈ લો આ બધી જગ્યાએ તમારે છાકટા થઈને નથી ફરવાનું આ હવે છે ને આ સમય જતો રહ્યો છે અત્યારે રિસ્પોન્સિબલ સિટીઝન બનજો નહીં તો પોલીસ પણ એના દંડા છે ને મારવાની છે યા તો પ્રેમથી માણસો સમજે યા તો તમે પ્રેમથી સમજો યા તો પછી દંડાથી સમજો આ બધા માટે એક બહુ મોટી વોર્નિંગ છે આપણે બહુ ડિસિપ્લિનથી રહેવું પડશે આ અત્યારે સંઘર્ષનો સમય છે આ સમયે તફરી કરવાની ને મસ્તી કરવાનો સમય નથી જી જી મનનભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અત્યારે સતત આપણે અપડેટ આપી રહ્યા છીએ અને નવું જે અપડેટ આવી રહ્યું છે તેને લઈને પણ આપણે વાતચીત કરીશું આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે ચંદીગઢમાં પણ સાયરન વાગ્યા આ સાથે ગુજરાતની જે સીમાઓ છે જળ અને જમીનની જે સીમાઓ છે ત્યાં અલર્ટ છે અને આ સાથે 10:30 કલાકે મુખ્યમંત્રી એક બેઠક કરવાના છે અને એ બેઠક પર પણ નજર રહેશે ન્યૂઝ 18 ગુજરાતીની